કૃષ્ણ કૃષ્ણ એવો સીઈઓ છે કે જ્યાં સ્ટ્રેટેજી પણ એની પાસે આવી અને એની પાસે આજીજી કરે છે કે તમે તમારી સિસ્ટમમાં મને ઇમ્પ્લિમેન્ટ કરો, કારણ કે તમે જ મને પરફેક્ટ રીતે એક્ઝિક્યુટ કરી શકશો. કૃષ્ણ એ સ્ટ્રેટેજીને એક્સેલની સીટમાં કે ચાર્ટની જેમ નહીં, પણ વાંસળીના મ્યુઝિકમાં બ્લેન્ડ કરે છે, જેની અંદર કસ્ટમર લોયલ્ટી, બ્રાન્ડનો ટ્રસ્ટ અને બિઝનેસનો પ્રોફિટ એ ત્રણેય પરફેક્ટ રિધમમાં આવે છે. કૃષ્ણ કહે છે કે સિચ્યુએશન મુજબ પોલિસી ચેન્જ થઈ શકે, બટ પર્પઝ શુડ બી પ્યોર. કૃષ્ણ મુશ્કેલીઓમાં લોજિક અને ઇન્ટ્યુઝન એટલે કે અંતઃ પ્રેરણા એ બંનેનું રેડી મિક્સ યુઝ કરે છે. એ ડીલ એવી રીતે કરે છે કે બંને સાઈડથી વિનિંગની ફિલિંગ આવે. આ ક્રાઉડની અંદર પોતાની પ્રોડક્ટને એમ્બોઝ કરવા, એ પોતાની વર્કિંગ સ્ટાઇલને ગ્લોઝ કરે છે. કૃષ્ણ કહે છે કે આપણા વર્કની અંદર જે વેલ્યુ એડિશન આપણે કરી રહ્યા હોય ને, એ આપણા માઇન્ડના મેન્યુમાં ઓલવેઝ હોવું જોઈએ. એટલે આ બધું જોઈએ ને તો કૃષ્ણને સમજવો સરળ નથી. જો સમજવા જઈએ ને તો ઘણીવાર મગજના વિચારોમાં કોન્સ્ટિટ્યુશન થઈ જાય છે, પણ જો એને સ્વીકારી લઈએ ને તો એક લાઈફ મેકિંગ સ્મૂધી જેવો છે. થોડો મીઠો, થોડો મસાલેદાર, એકદમ પરફેક્ટ બ્લેન્ડ. એના જીવનની નાની એવી સીપ પણ જો આપણે ટેસ્ટ કરીએ ને તો એ ટેસ્ટ આપણા મનમાં બહુ લાંબો સમય સુધી સ્ટોર રહે છે. આવો છે આપણો કૃષ્ણ. આવા કૃષ્ણના જીવનની સીપ આપણને સૌને એનર્જેટિક રાખે અને એની વાંસળીની ટ્યુન આપણને એના તરફ હંમેશા મેગ્નેટિક રાખે, એવી આપ સૌને જન્માષ્ટમીની અંતરથી ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.